લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. બોટાદ જિલ્લાના રાણપુર શહેર નજીક આવેલી સુખભાદર, ગોમા અને લીંડીઓ નદીના પવિત્ર ત્રિવેણી સંગમ વિસ્તારમાં ટેક્સપિન બેરિંગ લિમિટેડ દ્વારા કથિત રીતે ઔદ્યોગિક કચરો અને અન્ય ઘન કચરો ઠાલવવામાં આવતો હોવાના આક્ષેપો સામે આવ્યા છે. સ્થાનિકોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે પવિત્ર ત્રિવેણી સંગમના પટમાં કચરો નાખવાને કારણે પર્યાવરણને વ્યાપક નુકસાન પહોંચ્યું છે, તેમજ નદીનું પવિત્ર સ્વરૂપ પણ દૂષિત થઈ રહ્યું છે. આ મુદ્દે રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ સાથે થયેલી ટેલિફોનિક વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું હોવાનું કહેવાય છે કે ગ્રામ પંચાયત દ્વારા અગાઉ પણ સંબંધિત કંપનીને કચરો નાખવા બાબતે નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં કંપની દ્વારા કોઈ કથિત રીતે કચરો ઠાલવવાની પ્રવૃત્તિ ચાલુ રાખવામાં આવી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું. રાજ્યમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પ્રદૂષણ અટકાવવા માટે વિવિધ કાર્યવાહી કરવામાં આવી રહી છે, તો બીજી તરફ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દર મહિનાના પ્રથમ રવિવારે સ્વચ્છતા અભિયાન અંતર્ગત 1 કલાક સફાઈ કરવાની ઝુંબેશ પણ ચલાવવામાં આવી રહી છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ સ્વચ્છ ભારત અભિયાન અને પવિત્ર નદીઓની સ્વચ્છતા માટે સતત ભાર મૂકી રહ્યા છે. ત્યારે આવા સમયમાં કોઈ ઔદ્યોગિક એકમ દ્વારા પવિત્ર નદીના પટમાં કચરો ઠાલવવામાં આવતો હોય તે પર્યાવરણ અને જનહિત બંને માટે ગંભીર બાબત હોવાનું સ્થાનિક નાગરિકો માની રહ્યા છે. રાણપુર શહેરના જાગૃત નાગરિકોએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, જિલ્લા વહીવટી તંત્ર તથા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આ સમગ્ર મામલે તાત્કાલિક તપાસ કરાવી જો નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનું સામે આવે તો જવાબદારો સામે કડક અને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે, તેમજ ત્રિવેણી સંગમ વિસ્તારને કચરામુક્ત બનાવી તેના પવિત્ર અને કુદરતી સ્વરૂપનું સંરક્ષણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. રિપોર્ટર અજય પરમાર, રાણપુર, બોટાદ.